કારો કરી દો. થોડું પાણી વધારે પડી ગયું. તમે કેવું કહીએ બી ઉઠાવી લઈને જઈએ. માવને કાઢી જોખીમે છે ને કાનની અંદર આ કરાઈને આવી. દુખતો આ સાઈડમાં બહુ દુખે છે ઘરે છે. મમ્મી કી હાલત અને મારા શું ચેન્જ લાગે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેવું છો? મજામાં? તો આજે તો મેં ઠાની લીધું કે મેં આજે બ્લોગ કન્ટિન્યુ કરીશ. કાલે બી અડધો કર્યો અને પછાડી બપોરનું સીન બધું ભૂલી ગઈ અને મેં પિક્ચર જોવા બેસી ગઈ. તો પિક્ચર જેવું થઈ ગયું. તો મને આજે એવું હતું કે આજે તો હું બ્લોગ બી કન્ટિન્યુ કરું ને આજે વિડીયો બી શૂટ કરી લઉં. ભલે ટાઈમ મળે કે ના મળે પણ ટાઈમ કાઢવો મારા હાથ પર છે. તો એક ચા બને છે, હું બધું નાખ્યું. ચા બનાવીને ચા પીધું, કટ કરીને મિલી રાખું. બરાબર પછી ટાઈમ છે ને 9 વાગી ગયા છે, 9 સાડા 9 થઈ ગયા છે. તો મેં પહેલી છે ને ચા પીવાનું કામ કરું, પછી સાફ સફાઈ કરું. સાફ સફાઈ કરીને પછી બધું કટ કરવા બેહું. તમે તો આજે તો બ્લોગ કન્ટિન્યુ કરવું જ પડશે. એની કેટલા દિવસથી થોડુંક થાય છે ને પછી થોડુંક રહી જાય છે. મતલબ બપોરનું કંઈ બી શૂટ નહીં થતું, જમ્યા પછી ઘરથી અહીંયાથી તો એવું થાય છે એના હિસાબથી. તો એ કાલે તમે અડધું લીધેલું ખરું, એ છતાં બી બ્લોગ કન્ટિન્યુ નહીં થયો. સાંજે મારે વિડીયો બી બનાવો છે. જેમ બને એમ ઉતાવળથી જમવાનું બનાવી દઉં, પછી સીધી નહીં ધોઈ નાખીને થોડી વિડીયો શૂટ કરી લઉં તો મને થોડું આગળ પડશે. છે વિડીયો પડ્યા છે, 1-2 પડ્યા છે, પણ એકને એના છે ને. તો હવે મને એવું છે કે બધા ડિલીટ કરી દઉં છું, નવેસરથી બનાવું છું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. ફટાફટ પહેલાં તો ચાનો ઉકારો કરી દઉં. થોડું પાણી વધારે પડી ગયું, કુકર એવું થઈ જાય. તો થોડું પાણી પડી ગયું છે વધારે, તો થોડું ઉકાળ દઉં પછી દૂધ નાખું. મને એવું હતું કે મેં પેલું શું કહેવાય મોં ઉખેસ ત્યાં સુધી પાણી થોડું ઉકળી જશે એમ, તો થોડું વધારે જ આવી ગયું પાણી. તો હવે ખબર મારથી આવી ગડબડ્યું કેમ થાય. તો મેં તો થોડીક વાર મૂકી દેવા દે. હા, કામ તો કશું જ નહીં એવું સમજી લો. જો વાસણ આટલા જ છે, કેમ કે મેં બપોરનું ખાવા બનાવીને બપોરે બધું ક્લીન કરીને પછી મમ્મીને થઈ ગયેલી અને પછી સાંજનું ખાવા તો તય જ બનાવેલું. તો એના લીધે મારે કામ ઓછું છે. અહીંયા કશું છે નહીં કામ, બધું ચોખ્ખું જ છે. ખાલી હવે સીધું મેં બધું સાફ સફાઈ કરીને એલા તો આવીને હોઈ ગયા છે. સાફ સફાઈ કરીને પછી સીધી આગળ કન્ટિન્યુ કરું. મારે વિડીયો બની જાય મિનિમમ થોડા બી બની જાય તો બપોર સુધી એડિટ કરીને નાખી દઈશ. તો કંઈ નહીં બન્યા રહેજો. આજે તો બહુ જ છેલ્લી પારીની ઠંડી છે. મને તો નથી ખબર અંદર દબીને અસલ ઉઈ રહી ગયેલા કે બહુ ઠંડી છે. બહાર નીકળી તો રૂવાટી જો છેલ્લી પારીની ઠંડી છે. મેં ચા લઈને આમ જઈને પછી સ્વેટર પહેરી દઉં, કેમ કે અહીં મેં બધું લગાવતેલી નહીં એના લીધે મેં બહુ. તો બન્યા રહેજો ફટાફટ. મેં થોડી વાર પછી બહુ લાંબો અહીંયા જ થઈ જશે સ્ટાર્ટિંગમાં. એનું હોટસ્ટારનું રિચાર્જ પતી ગયું છે. તો સવારની અંદર મને સિરિયલ જોવાનો શોખ છે. મતલબ સિરિયલ જોવાનો મતલબ મોબાઈલમાં તો દેખી લઈએ. પેલું મોબાઈલમાં કેવું કહીએ બી ઉઠાવી લઈને જઈએ અને જોઈ લઈએ. અને હવે આ શું થયું છે, રિચાર્જ પતી ગયું છે તો મારે સવાર લેપટોપ લઈને બેસવું પડ્યું. તો કે મેં સિરિયલ તો જોઈ ડ્રેસ સિરિયલ જોવા માટે. એ 50 થાય છે, હજુ થોડું પાણી છે તો થોડું બરે ત્યાં સુધી મેં લેપટોપ કનેક્ટ કરી દઉં. હોટસ્પોટ ઠંડી ગઈ. એમની જો મારા મોબાઈલ અંદરથી તો મેં કનેક્ટ કરી નાખ્યું છે. ફટાફટ દૂધની ચા નાખીને આવું અને ચાલોની અંદર છે ને ગમે તે રીતે જોઈ જાય. થોડું થોડું સિરિયલ જોઈને અંદર થોડો સંતોષ થવો મળે. તો મેં પહેલાં છે ને સ્ટોપ કરી દઉં છું, નાખી દઉં અને મતલબ કેવી બુદ્ધિ કહેવાય નહીં મારી. લેપટોપ આખું દઈ ગયું. ભરી ગયું બહુ વધારે પડી ગયું. કાઢતી તો આઉટ કરી ત્યાં સુધી મેં દઉં. જોડે બધું કટ કરી નાખું ને
કરી રાખી છે. સવાર વાગે ને બચી ગઈ નખ પર ના વાગ્યું તો સવારની અંદર આજે તો એમ બી ઠંડક કેટલી બધી છે વાગ્યું હોય તો હાલત ખરાબ થઈ જતી ચૂંટણી આગળ કંઈ મિલતું કે ચા એકલી લેવાની એટલે ઉઠી જાય તો ઠીક છે. સિરિયલ જોઈ રાખો હવે થોડી વાર રહીને મળું કેમ કે બહુ લોંગ થઈ જશે સવારનું છે. જો કે અમે લોકો તાપને બેઠા છે ઠંડી એટલી લાગે છે જમીન હાથ ધોયા ને તો બહુ જ જો માવ હાય કર દો હાય ગાઈસ એક વાર બોલતે માવ માવ બસ તારા વાળ બધી લગાયા હવે તઈ હેડી એના વાળ બહુ ચોટે છે ઠંડી એટલી લાગે છે ને કે તાપ બી નહીં લાગતો હાથ ઠંડા થઈ ગયા છે જો લઈ લીધા પગ એમ કે છે આવું ચડશે ઉપર માવને કાઢી ત્યાં ના બેસી ગઈ જોયું એને મારાથી હવે મતલબ નહીં હેલા બેઠા છે તો કઈ બેસી ગઈ લે માવ બહુ ઠંડી લાગે છે તાપે આવે છે જાય છે હમણાં જમીન બહાર થોડીક વાર બેઠા મારે વિડીયો બનાવવો હતો પણ આ માણસ અહીંથી હટવાનું નામ નહીં લેતું હવે જાય નહીં તો સુધી વિડીયો બને નહીં વિડીયો એવું નહીં કે જાય નહીં ને એ હશે તો ડિસ્ટર્બ કરશે વિડીયો બગાડશે તો એના લીધે આજે બી વિડીયો લાગતું નહીં બનશે જોઉં છું હવે હમણાં મમ્મીને જ ખાવાનું આવીને આવીને પછી હવે અહીંયા જમ્યું અને જમીને બેઠા જ છે તાપને આજ મને એવું લાગ્યું જતા રહેશે તો મેં તું ફટાફટ વિડીયો બનાવીશ પણ જવાનું નામ તો લેતા નહીં ચાલ કેમેરો એ સાઈડનો છે ને એટલે મેં આ હાથ લઉં ને તો બરાબર છે પણ મારા હાથ ધંકે આવું કમાનમાં ચાક ભરી કેવું લાગે છે વાદળ આવું વાદળો મસ્ત લાગે પછી વાદળની અંદર બધાના ચહેરા દેખવાનું બી મજા આવે વાદળમાં ચહેરા બને ને એવું જોવાની બી મજા આવે શિયાળાના તો વાદળો જ મસ્ત હોય એની ભાઈ શકલો બધોની જોવાની તો થોડી વાર તાપને બેસીએ પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરું તો બની રહેજો જો કે મેં છે ને કાનની અંદર આ કરાવીને આવી અભી હાલ મેં ત્યાં ફોન લેવાનું ભૂલી ગઈ મતલબ ચાર્જિંગ નહોતું ને ફોનની અંદર એટલે મેં ફોન નથી લઈ ગઈ તો ઘરે આવીને હા દુખે છે આ કોનમાં નહીં દુખતું પર આ કોને બહુ દુખે છે મેં કરાવી દીધા કેમ કે મારે છે ને સોનાની પહેરવી છે હજુ અહીં દેખું છું આ દુખાવો મટ્યો નહીં તો હું નહીં કરાવું બીજી વાર બહુ થઈ ગયું આટલું તો તમારે અહીં નખાવી છે સોનાની દેખાય છે કેવી રીતે દેખાય છે તમે એ કરાવીને આવી મેં એકલી નહીં કરાવીને આવી ખબર નહીં એમને શું છે હા બહુ દુખે છે યાર આ કોનમાં બહુ દુખે છે મને કંઈ નહીં તો મેં કરીને આવી માવું મસ્ત હોઈ રહી છે માવું અહીંયા દેને એવું લાગતું કે અમે લોકો અહીંયા જ છે એવી શાંતિથી હોઈ રહી ને તમને બહારમાં બી નજારો બતાવું બહાર શું થાય છે શું હાલત ખરાબ થઈ રહી છે બહારનો નજારો અલગ જ છે આ કેટલી આવે બીજો બિલાડો આ બિલાડાને તો હું નહીં બેહવા નહીં દેવાનો ખાલી ના હાડશે ઉરે
ઉઈ રે હે મેં તો તને જોવાયેલી શું કરો છે એમ. બસ બન્યા રહેજો, હું ફટાફટ છે ને નાવા ધોવાનું કરું. મેં તો એવું તો પહેલાં નહીં નાખવું હતું, પછી જેવું હતું એમ કે પછી અહીંયા એ અડકાય એવું નહીં. મેં તો આ કોણ તો અડકાતું નહીં. આ તો મેં એ કરું છું, પણ આ કોને તો મને એવું થતું. જો માં મેં શું કરાય નહીં, જો માને બતાવું. જો મેં એ કરીને આવી. હું તો કશું બીજું જ ચાલે છે. નહીં માઉના પેટમાં બેબીઝ છે, છોટું બેબીઝ છે, છોટું બેબીઝ છે. અહીંયા બેહું છો. માઉના પેટમાં બેબીઝ છે નહીં માઉ. જા હુઈ જાય. અને આવું સારું લાગે છે કે આવું કરો પણ કંઈ કરવાનું નહીં એટલે ચાલે. પછી નયા પછી તો એના વાળ બહુ નીકળે છે. પીવે છે માવને દૂધ આલતું. માવનું અલગ જ એ છે. મન થાય તારે હેરોન કરે ને જ્યારે આપણે એવું કહીએ કે મસ્તી કરે આપણી જોડે, તારે મૂરઝાઈને બેસી દેશે. તો બસ હવે અમે લોકો ચા બા પીને ઘરે નીકળવાની તૈયારી કરીએ. તો મને આ બહુ દુઃખ છે આ સાઈડનું, અને આ સાઈડનું તો એટલું બધું નહીં દુખતું. આ સાઈડનું બહુ દુઃખ છે. ઘરે જઈને મમ્મીને બતાવું. ચારથી જતા પરમિંદુ જે લાવ્યા તો સુધી જો કે મસ્ત લાગે છે. જો કે મસ્ત છે. ચા ફટાફટ થઈ જાય પછી અમે લોકો થોડી વાર રહીને ઘર નીકળીએ. તો બન્યા રહેજો, હું ફટાફટ ચા બા પી લઈને આગળ કન્ટિન્યુ કરું ઘરે. આજે મારા વિડીયો બનાવવાના હતા. મેં એવું કીધેલું વિડીયો બનાવીશ, પણ પેલા માણસ છે ને અહીંથી હટ્યા જ નહીં. એટલું હેરાન કરે છે ને કે ના પૂછો. મને એવું તો વિડીયો બનાવી દઈશ. ટાઈમ એટલો કાઢ્યો, ફટાફટ કામ કર્યું ને એ કર્યું, પણ કશું જ નહીં ને. પણ એ માણસ અહીંથી હલ્યું ના કે બનાવી મારી હું બનાવી કરી તો મસ્ત કરી. પણ વિડીયો બગાડે, બોલ કરે ને અંદર ચોખ્ખો અવાજ સંભળાય છે. તો મેં કોઈ ના હોય ને તો શાંતિથી વિડીયો મેં બનાવું છું. તો વિડીયો ના બનાવ્યો. હવે કાલે જોઉં છું. કાલે તો ગુસ્સો મારીને ધક્કો મારીને બહાર કાઢીશ. તો કંઈ નહીં, બસ આ વિડીયોનું બનાવવું હતું પણ આજે ના બન્યું. એક વિડીયો તો અપલોડ કરીને જેટલા મારી જોડે વિડીયો છે ને બધા મારે ડિલીટ કરવાના છે. એટલે મેં કાલે મસ્ત મારા જોડે વિડીયો હતા ને બધા ડિલીટો કરી દીધું છે. જરૂર હતા એ રાખ્યા, બીજા બધા ડિલીટ કરી નાખ્યા. ચા બની ગઈ. હેલામનો ઠેકોણા નહીં હજુ. ઉતરાણ જોઈ ગઈ નહીં. પતંગો જોઈ ચગે છે. ખરા સિઝન વગરનો વરસાદ, સિઝન વગરનો તાપ, સિઝન વગરની ઠંડી એવું છે. તો હવે સિઝન વગરના તહેવારો બી છે. ચા ઉકળી ગઈ છે. થોડી વાર રહીને મળું. હે મમ્મી કી હાલત. અને મારામાં શું ચેન્જ લાગે? શું ચેન્જ લાગે? હા ના બીજું કશું શું ચેન્જ લાગે? ઉતર્યું ઓહ બીજું બોલ ના બદતમીઝ નહીં. બીજું કેટલી બદતમીઝ છે. બીજું મમ્મીને મારા કશું ચેન્જ નહીં દેખાતું. શું બીજું ચેન્જ દેખાય છે? બોલો. ઓહો નજર નહીં આવી મને. તું તો અંધી છે, તને કઈથી દેખાવાનું? હું થઈ કાવડું છે અને પેલું નીચું છે. મને એવું લાગ્યું કે થોડું ઉપર નીચે છે, પણ હેરા કે છે બરોબર છે. હવે ચાલ ને આ કે છે જોયા મારે તો મેં કરાઈ નાખી છું. જોયું આ તો મમ્મી કેટલા થાય?